સુરતના હજીરા એલ&ટી યાર્ડમાંથી 5.87 કરોડ રૂપિયાના ચોરીના કેસમાં પોલીસે કાવડ યાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે। ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં 5 દિવસ રોકાયા બાદ આ ચોરી કાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હજીરા ખાતે આવેલ એલ&ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નીલાંજન ચક્રબોર્તી દ્વારા હજીરા પોલીસ મથકમાં એક ફરિયાદ આપવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કંપનીમાંથી સ્ટીલના પાઇપની ચોરી થઈ છે, જેની કિંમત 5.87 લાખ રૂપિયા થાય છે। આ ચોરીમાં સામેલ 3 આરોપીની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હતા। પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે। આરોપીઓની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી હતી। બંને આરોપીઓ પર વોચ રાખવા માટે હજીરા પોલીસ મથકના કર્મચારીઓ કાવડ યાત્રીઓ બન્યા હતા, કારણ કે આ બંને આરોપી જે જગ્યાએ છુપાયેલા હતા ત્યાં વોચ રાખતી વખતે તેઓ તેમની નજરમાં આવી શકતા હતા, અને આ બંને આરોપી જે જગ્યાએ રોકાયા હતા ત્યાંથી કાવડ યાત્રીઓ પસાર થતા હતા, જેથી પોલીસની બંને ટીમને લાગ્યું કે કાવડ યાત્રી બનીને આ બંને આરોપીઓ પર વોચ રાખી શકાય અને તેમને કોઈને શંકા પણ જશે નહીં। ગત તારીખ 27/7/2024 રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એલ&ટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા। કુલ્લે રકમ 5,87,20,000 જેની કિંમત હતી। આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમારે 2 ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી, જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે। તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। હજીરા પોલીસ હજીરા વિસ્તાર ખાતે આવેલા એલ&ટી કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી કરતા હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ચોરી કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કરાયા હતા। આ ટોળકીએ એલ&ટી કંપનીમાંથી 5 ડિસેમ્બર 2023 થી લઈ 6 જૂન 2024 દરમિયાન હજીરા એલ&ટી કંપનીના યાર્ડમાં રાખવામાં આવેલા 300 LBના એસએસની પાઇપ 99 તથા 400 LBના એસએસની પાઇપ કુલ 1072ની ચોરી કરી હતી, જેની કિંમત 5.87 લાખ જેટલી થાય છે, જેમાં પોલીસે અગાઉ અશોક પટણી, નૂર અલ્લાહ ખાનની ધરપકડ કરી હતી। આ આરોપીઓ કંપનીના સ્ટોર મેનેજર વિવેક મિશ્રા સાથે મળી કરોડો રૂપિયાની પાઇપ સગેવગે કરતા હતા। પાઇપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવ્યા હતા। હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।